ઉમેદવારોની રાજસ્થાનના શ્રીગંગાનગરની કરણપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રૂપેન્દ્રસિંહે જીત મેળવી લીધી છે। સિંહની જીતની પુષ્ટિ કરતા રાજસ્થાનના ભૂતપૂર્વ સીએમ અશોક ગેહલોતે ભૂતપૂર્વ દિવંગત ધારાસભ્ય ગુરમીતસિંહ કુન્નરના પુત્રને અભિનંદન આપવા માઇક્રો બ્લોગિંગ સાઇટ પર લીધો હતો, ત્યારે જેણે તેના પિતાના અવસાન પછી પેટા ચૂંટણી લડી હતી। શ્રી કરણપુરમાં કોંગ્રેસના વિજય ઉમેદવાર શ્રી રૂપેન્દ્રસિંહ કુન્નરે પણ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે। ત્યારે જનતા પાર્ટીના જનતાને પણ ભાજપને એક મૂલ્યવાન પાઠ આપ્યો છે, જેણે ચૂંટણી દરમિયાન તેના ઉમેદવારોને મંત્રી તરીકે નિયુક્તિ કરીને આચાર સંહિતા અને નૈતિક ધોરણોનું પણ ઉલ્લંઘન કર્યું હતું। ગેહલોતે લખ્યું છે ચોક્કસથી તેમાં કે કોંગ્રેસના નેતા સચિન પાયલોટે પણ સિંઘને પેટા ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કરણપુર મત વિસ્તારના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। શ્રી રૂપેન્દ્રસિંહ કુન્નરજીને જે કરણપુર વિધાનસભાના પેટા ચૂંટણીમાં તેમની જીત પર શુભેચ્છાઓ છે ને, ત્યારે સ્વર્ગીય જનતાએ પણ ગુરમીતસિંહ અને કુન્નરજીને પણ દ્વારા કરવામાં આવેલા જનહિત, લોક કલ્યાણ અને વિકાસ કાર્યોને હૃદયમાં રાખીને મતદાન કર્યું હતું। ત્યારે સચિન પાયલટે લખ્યું કે મને ખુશી છે કે કરણપુરના સ્વાભિમાની લોકો કોંગ્રેસની નીતિઓ અને વિચારધારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, ઉપરાંત પ્રગતિ, સમૃદ્ધિ અને તેમના સુરક્ષિત ભવિષ્યને તેઓએ પસંદ કર્યું છે। હું કરણપુરના લોકોના આશીર્વાદ માટે હૃદયપૂર્વક તમામ